આ ડોક્ટર્સને છે ને મેડિકલ કંપનીઓનું કમિશન મળતું હશે ને એટલા માટે જ એમને મારા બ્લડ પ્રેશરમાં દવા લખવાની ચાલુ કરી દીધી. અરે 150-160 મારું બ્લડ પ્રેશર રહેતું હતું, નીચેનું 100 ની આજુબાજુ રહેતું હતું, મને કોઈ લક્ષણ નતું તો શું કરવા દવા લખી દીધી. હવે તમને ખબર છે નોર્મલી 90 થી 95% લોકોમાં બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશરના કોઈ લક્ષણ હોતા જ નથી. નોર્મલ બ્લડ પ્રેશર જે તમારું 120 થી 30 ઉપરનું રહેવું જોઈએ અને 80 to 85 નીચેનું રહેવું જોઈએ, અને એનાથી રેન્જની બહાર જાય તો થોડું હાઈ બ્લડ પ્રેશર તરીકે ગણાતા હોય છે. અને એવા પેશન્ટની અંદર જ્યાં સુધી 140, 150, 160, 170 સુધી બની શકે લક્ષણો જ ના હોય. જ્યારે તમને ચક્કર આવતા હોય, માથું દુખતું હોય, ઘણી વખત છાતીમાં દુખતું હોય, તો એ બધું ત્યારે બનતું હોય છે જ્યારે 190, 200 સુધી બ્લડ પ્રેશર જતું હોય. તો પછી દવા કેમ લેવાની? કારણ કે જે ઉપરની વેલ્યુ છે 130, 140 ઉપર જેમ જેમ જતું જાય છે, અથવા તો 90 ઉપર જેમ જેમ જતું જાય છે, એ ઇન્ટરનલી તમારા શરીરને ડેમેજ કરતું જાય છે. મેડિસિન એટલા માટે લખવામાં આવતી હોય છે, બટ અનફોર્ચ્યુનેટલી લોકોનો એક ગલત ફહેમીના લીધે